આ છે પેલા મામાનું ઘર, મારા પપ્પાના બધાના એના મામાનું ઘર. આ મોગલના દર્શન તો કરી લીધા. પહોંચી ગયા બગદાણા. ટ્રાફિક છે હદ બારું. પહેલી વખત પ્રમોશનનો વિડીયો શૂટ કરવા જવાનું કે કામ ધંધો કર તને કહેવાય રીલું જોતો. તો કેમ જો મિત્રો, તો ગુડ મોર્નિંગ બધાને. તો ફરી એક વખત તમારું બધાને એક એવા નવા વ્લોગમાં સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં દેશો. હવારમાં જો નાઈ ધોઈને થઈ ગયો છું તૈયાર, અને આજે છે ને ભાઈ મારે મહેમાન હારે જવાનું છે બધાને ફરવા. ક્યાં જવાનું છે? મારા પપ્પાના મામા, ફઈના મામા એના ઘરે જવાનું છે, પ્લસ પગુડા પણ જવાનું છે માતાજીના દર્શન કરવા. અત્યારે જવું નાઈ ધોઈને થઈ ગયું છું તૈયાર. આવેલા છે અમારા મામાના ઘરે, ટૂંકમાં મારા પપ્પાના, મારા ફઈના ને બધાને મામાના ઘરે. હવે જઈએ અંદર ને થોડીક વખત બેન પછી છે ને બગદાણા ને પગુડા બે જગ્યાએ જવાનું થશે. A few moments later. હવે છે ને થોડીક વખત બેઠા હતા ને હવે જાય છે સીધા પગુડા, અને અંદરથી બધા આવે છે ને જઈએ આપણે ડાયરેક્ટલી પગુડા. તો આ છે પેલા મામાનું ઘર, મારા પપ્પાના ને બધાના એના મામાનું ઘર, ને ઓલું છે ને સ્ટુડિયો જ્યાં વાળું આ બીજા મામાનું ઘર. ને હવે ભાગ્યા સીધા ભગુડા. ને અહીંયા છે ને અમે નાના હતા ને ત્યારે બહુ રમતા. હું કેટલી 3-4 વખત આવેલો છું અહીંયા. પહોંચી ગયા ભગુડા, ને આજે છે ને રવિવાર છે ને કેટલું માણસ છે. હાલો આપણે પેલા દર્શન કરતા આવી. આ મોગલના દર્શન તો કરી લીધા છે. હવે જાય છે સીધા બગદાણા, અને આજે છે ને પબ્લિક બહુ છે, કારણ કે પૂનમ પણ છે ને રવિવાર પણ છે. હજી બગદાણા તો હાલની કરતા વધારે ગળદી છે. અરે લઈ લીધા ચણિયા બોર્ડ દેખાણા તો ચણિયા બોર્ડ લઈ લીધા. રસ્તામાં ખાતા ખાતા જાવું આપણે. આવા દે બસ રેડે. પહોંચી ગયા બગદાણા. ટ્રાફિક છે હદ બારું. પૂનમ પણ છે અને રવિવાર પણ છે. ને આમ જો કલાકથી અમે લાઈનમાં હતા, 4 વ્હીલર લાઈનમાં. હવે 4 વ્હીલ પાર્કિંગ કરીને જાય છે દર્શન કરવા. અને મંદિર જો અહીંયા છે. હજી પાર્કિંગમાં કઈ વારો આવે છે નહીં. બે બાજુ લાઈન, અહીંયા અને અહીંયા બારે એટલું ટ્રાફિક છે. ટ્રાફિક જુઓ કેટલું છે. માણા હાલો અંદર જાય ને દર્શન કરતા આવી. ફાઇનલ મિત્રો દર્શન કરી લીધા છે ને હવે છે ને જાય છે બહાર, અને કે પ્રસાદી લેવાનો ટાઈમ રહે નહીં, કારણ કે એટલું માણસ છે ને એટલા માટે. હવે જાય આપણે સીધા બહાર. 2000 years later. તો ફાઇનલી મિત્રો છે ને બગદાણાથી આવી ગયા છે ઘરે, ને ભાઈ છે ને થાકોડો લાગ્યો છે. ને અત્યારે કેટલા વાગ્યા તમે બધા સાચું નહીં માનો, 4 વાગી ગયા છે. અને આજ જે છે ને આમથી આમ અમે ફરવામાં જ રહ્યા છે. ને બગદાણા એટલું ટ્રાફિક હતું, પ્લસ આજે પૂનમ હતી ને પ્લસ પાછો રવિવાર હતો. અને સીધો હું ઘરે આવ્યો છે ને તો છે ને આપણે ફ્રેન્ડ સર્કલમાં એક ભાઈ છે, એને છે ને યાર એની જે શૂઝની દુકાન છે ને એનું આપણે પ્રમોશન કરવા જવાનું છે. ફ્રેન્ડ છે એને કીધું હોત ને તું કે તમે ભાઈ પ્રમોશન કરી જાજો. મેં કીધું વાંધો નહીં. તો તમારો ભાઈ છે ને પહેલી વખત પ્રમોશન કરવા જાય છે, પ્રમોશનની રીલ શૂટ કરવા જાય છે. તો અત્યારે તો જો ભાઈ આપણે જવાનું છે. ને મવાની જે મેન બજાર છે ને તમને હું કહીશ તો નહીં, પણ તમને જો કે રીલ જોશો ને તો ખ્યાલ આવી જ જશે. તો ત્યાં આપણે અત્યારે શૂટ કરવા જવાનું છે.
તો છે ને મારી યારે સુજલ આવવાનો છે અને બ્રિજેશ તો છે ને ભાઈ બહાર ગયેલો છે એટલા માટે એ નહીં આવી શકે. તો સુજલ આવવાનો છે તો ડાયરેક્ટલી છે ને અત્યારે અમે જવાનું છે રીલ શૂટ કરવા માટે. ને પહેલી વાર તમારો ભાઈ પ્રમોશનની રીલ શૂટ કરવા માટે જાય છે. તો તમે બધા પણ બી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તમને પણ મજા આવશે ને મને પણ મજા આવશે. તો હાલો આપણે જાય સીધા શૂટ કરવા માટે. આવી ગયા છે બજારમાં ને આપણે છે ને પહેલી વખત પ્રમોશનનો વિડીયો શૂટ કરવા જવાનો છે ને સુજલભાઈ આવી ગયા છે. એ ભાઈ ગયા તા મૂવી જોવા, ખોટા હેરાન કર્યા ભાઈને. મેં કીધું આવો જલ્દી ઉતાવળ આપણે શૂટ કરવા જવાનું છે ને આવી ગયા છે બજારમાં. હવે જે લોકેશને જવાનું છે ને એ લોકેશન આપણે ડાયરેક્ટલી પેલા જઈએ. તો આપણે છે ને આપણા મિત્ર અનિલભાઈનું છે ને શોપનું છે ને પ્રમોશન કરવાનું છે ને આપણે આવી ગયા છે ને જો ભાઈ દેખાડે છે. તો આપણે કરી નાખવું ને પ્રમોશન, આપણે કરી નાખવું ને. હા કરી જ નાખો. જો આ બ્રાન્ડેડ વસ્તુ વેચે છે ને આપણે છે ને પ્રમોશન હવે ચાલુ કરી દઈએ. One eternity later. ફાઇનલી મિત્રો છે ને બધું શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ. સુજલભાઈ ને થઈ ગયું છે બહુ મોડું. તમારો ટાઈમ દેવા માટે આભાર ભાઈ તમારો. અરે કાંઈ વાંધો નહીં મોટા ભાઈ. તો હાલો હાલો તો મેળા ભાઈ. હું હવે ભાગું છું સીધો ગામમાં. ભાઈબંધ છે ને કયું ના વાટ જોવે છે એટલા માટે. તો આજે રવિવાર છે ને એટલા માટે શુભમ ને કિશોરભાઈ છે ને અંદર આકાશભાઈ ના ધાબે બેઠા છે. તો હું મોડો આવ્યો હતો કારણ કે છે ને પ્રમોશનની રીલ શૂટ કરવા જવાની હતી ને એટલા માટે. તો હાલો આપણે ડાયરેક્ટ અંદર જઈએ. કે કામ ધંધો કર, તને કહેવાય રીલું જોતો. મોડો આવ્યો હું, સોરી. હાલે ડાયરેક્ટલી છે ને ગામમાંથી આવી બે ગયા નાસ્તો કરવા. આને નથી ખાવું, નથી ખાવું તારે. આને વાડીએ ઉતારી દીધો છે ને હવે આપણે ભાગ્યા પાછા સીધા હવે ઘરે. ને રામા મામા હાથ પાડે છે, સોડા ઠરી જાય. આમાં સોડા છે વાટ જોવે છે. સોડા ઠરી જાય આવેલી હાથ પડે છે. કેની કાંઈ કેની. ફાઇનલી મિત્રો પહોંચી ગયો છું ઘરે. અને બાકી તો જો ભાઈ હું આ વિડીયોને એન્ડ કરું છું. આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો મિત્રો મળીએ સીધા નવા બ્લોગ સાથે. બાય.